કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું તમને સોલ્વ કરાવી રહી છું સ્ટાન્ડર્ડ 7ના થોડાક દાખલા. તો એના માટે આપણે એક્સરસાઇઝ નંબર એટલે કે 2.7 સોલ્વ કરીશું. તો આમાં 0.4/2 છે. તો બરાબર, ક્યારે આ રીતના દાખલા તમારે સોલ્વ કરાય તો 4. હવે 4ની નીચે આ કેટલા થાય છે? 10. બરાબર, આની વેલ્યુ છે અને ભાગ્યા કેટલા છે? 2. તો આ રીતના તમે સોલ્વ કરી શકો છો. તો 4/2 કેટલા થશે? 2. બરાબર, તો 2/10 એટલે કે વેલ્યુ થશે 0.2. બરાબર, નેક્સ્ટ પણ આ રીતે સોલ્વ કરીશું. 35/16 ગુણ્યા 5, કારણ કે આની નીચે 5 છે જ ઓલરેડી. 5 × 35. હવે 7/100 એટલે 0.07. નેક્સ્ટ આપણે આ રીતના સોલ્વ કરી શકીશું. 248 4 અને કેટલા છે? 2 છે એટલે 100. 248/4 તો 4 × 6 = 24, 4 દુ 8 તો 62/100 એટલે કે વેલ્યુ થશે 0.62. નેક્સ્ટ આપણે સોલ્વ કરીશું કે 65/4/6. તો આ રીતના 65/4 10 × 6 6 એકા 6. હવે 5 છે એટલે કે મારે 1 0 મૂકવો પડશે. 6 × 9 = 54, 109/10 એટલે આનો આન્સર થશે 10.9. નેક્સ્ટ આપણે આ રીતના સોલ્વ કરીશું 0.80/5. તો 80/100 ગુણ્યા 5, 16 × 5 = 80. તો 16/100 એટલે કે આનો જવાબ થશે 0.16. હવે નેક્સ્ટ 651.2/4. તો 651/2 10 અને ગુણ્યા આ થશે 4. બરાબર, તો 4 એકા 4. આના આન્સર માટે 4 એકા 4. બરાબર, હવે 4 એકા 4 15, 4 તરી 12, 4 પંચા 20 અને 4 તરી 12 તો 1353. આનો આન્સર થશે. તો 135.3 આનો એક્ઝેક્ટ આન્સર થશે. નેક્સ્ટ આપણે સોલ્વ કરી શકીશું 1449 100 ગુણ્યા 7, કારણ કે 2 છે વેલ્યુ. તો પોઈન્ટ પછી જેટલી વેલ્યુ હોય એટલા નીચે તમને વેલ્યુ મૂકતા હું શીખવાડીશ. આમાં 14.49, પોઈન્ટ પછી 2 આંકડા છે તો આની નીચે 100 આવશે. આમાં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 આવશે. આમાં બી સેમ એ રીતના જ છે. તો તમે એકવાર આના થ્રુ જજો પહેલાં. હવે આ આપણે સોલ્વ કરીશું. 7 દુ 14. હવે આ 4થી તો નહીં થાય એટલે 207. તો આન્સર થશે આનો 2.0 અને 7 થશે, કારણ કે 100 છે નીચે એટલા માટે. હવે 3.96 એટલે આ થશે 396/100.